હાલ રા વાણી હા તારી જાત્રા પૂરી થઈ રા વાણી અરે બોલ વાણી આ છોકરાને કેટલો માર્યો ઢોર માર કોડે માર્યો બાબા ઈને હા વાણી હું એને ઢોર જો માર્યો એમને ઈને તો માર્યો પણ આ નાનાને માર્યો બધાયને આ ખમી જાય પણ આ થોડો ખમી જાય માર બાબા હું બાબા કેવું તમારું અરે હા પણ હું એટલો એને માર્યો પણ એટલો મારો બરોબર આ મારા છોકરા હેરે લેતા મને કેમ હાથું લાગે કે માર્યા નો માર્યા અરે કોઈ નહીં લઈ અરે કોઈ નહીં આવે એકને લેતા રહો કાને એક નહીં લઈ એમ નો હાલે બાબા એકને લઈ જાવ ને ભલે આવ ભલે આવ તો હાથે તું એવો એવો હા વાહ હા હાલ રામદેવ બાપા મને ઢોર જેવો માલ મળે છે ભીડીને મારી છોકરા કાઢી નાખજો એવો ના એ ભાજ ભાજ છોરડા તું કેટલે ગજાજ એ વાણિયાનો માલ તું કેટલા દાણા કાચ મારી અને જહામલો પેલા એ વાણિયાનો જે માલ લીધો મને હાજર પેલા તને કહું હેસિયત રાખીને વાત કરો કોના ઇલાકામાં આવીને કોને કહેશો ખબર છે પેલા હું હજી સમજાય દઉં છું સીધી રીતે માલ આપી કોનો માલ વાણિયાનો એ માલ તો લૂટનાર હું હતો એનો ભાગ તમને કરાવી નહીં વળે અરે તો લડવા તૈયાર છે તમારી માટે તમારો છોકરો એકલો કાફી છે
હા પેલા અરે હા રામદેવ ચાલો સમજાયો તો સમજાયો તો અરે પ્રભુ તમે સમજાય પણ હું ના સમજ્યો અને અત્યારે હું પસ્તાવ છું આ ભૂલમાંથી મને માફ કરો પ્રભુ હે યાજ લ્યો ગુનો રે રામદેવ મારો માફ કરો હવે પછી નવા કરીએ ભૂલ હવે પછી નયા કરીએ ભૂલ આટલો એ ગુનો રે રામદેવ મારું માફ કરો राजा रे बोलावे बतन आवजे रे राज ने दरबारी आवजे अपना दरबारी आवजे राजा रे बोलावे बतन आवजे रे हाँ प्रधान जाम के राम सरोवर से तेम पण आपणे जामेश्वर नगरी ने अंदर ने आपणे सरोवर गावनो से तो गरीबड़ा ने बोलाવો
બરોબર છે બાપુ એવું હોવું જોઈએ તો જ આપણે વખણાવી છે એમ બોલાવો ને બાપુ ભિખારા ગરીબાન જેટલા હોય એટલે બોલ જાટકે ટોકું હે તે પ્રધાન બોલાવે ગરીબો આવે છે રે કામ કોને રાખવાનું છે મોટું કોણ છે હા મોટું હા મોટું કોણ છે તમારે મોટું અમારે મોંઘી માસી છે ક્યાં છે મોંઘી મોંઘી જડી જ નહીં શહેરમાં કોઈ ગઈ બોલાવ પણ ક્યાં બોલાવું આટલામાં ક્યાંય નથી ક્યાં ગઈ છે આવડે સાંભળો જાય એટલે ગાયક આવે છે કામ આપવાનું છે તળાવનું કામ છે જેસીબી સ્ટાર્ટ કરીને હું છે ને તમારી પાસે તે 500 ફૂટ આમ 1000 ફૂટ આમ 2000 ફૂટ ઊંડું પાણી ન આવે ત્યાં સુધી ખોદવાનું છે મીઠું પાણી લાવવાનું છે મળો ખોદવા નગર માં ભૂખ લાગી તો ખવરાવી દો આ તાર માસી ખોજ નાખ હાતે આ તો લ્યો એવા સૈયદો કિયા રે વાલા એ નથી શું કિયા રે વાલા દાજલી તે મુનાયા મે સૈયદો કિયા આવી દાજેલી
ये આવી મુશ્કેલ જ્યારે પડે ये ત્યારે તને યાદ કરો ये આવી મુશ્કેલ જ્યારે પડે ત્યારે તને યાદ કરો सुख मांगू विचरू तने दुख मांगू याद करूं अरे पूरी होए जारे भाई ये भय जानी बनी दे जाऊं तो बहु अभिमानी ये जाने खावाना चाचा पड़े जाने दान याद करो आरग भया आवा खावाना चाचा दी पड़े जाने दान याद करो जाने ये कलड़ा मरबू पड़े सारे दान याद ये जाने ये कलड़ा मरबू जे पड़े सारे दान याद करूं हे પાંખીડાનો મેળો આસે યુગ દર્શનનો મેળો પાંખીડાનો મેળો આસે યુગ દર્શનનો મેળો
ભેગા મળે મને કોટવાલ પણ સોંપ્યું કે જે અધર્મના માર્ગે જતા હોય તેને ધર્મના માર્ગે વાળવા એ તમારી ફરજ છે. માટે તે જામેશ્વર નગરીની અંદર જામુ રાજાને ફેર થવાના કોટ જાગ્યા છે. તો લાવ જામેશ્વર નગરીની અંદર જઈ અને જામુ રાજાને અધર્મના માર્ગે જાય છે તો તેને સમજાવો. હાલો ભાઈઓ તથા બહેનોને ખાસ નમ્ર વિનંતી કે શાંતિથી આખ્યાન જોઈએ, કોઈ તકલીફ ન આવી પડે. ભાઈઓ તથા બહેનોને ખાસ નમ્ર વિનંતી, શાંતિથી આખ્યાન જોઈએ, કોઈ તકલીફ ન આવી પડે. અમારા મંડળવાળા ઉપર એક ફરિયાદ આવી છે એટલે ખાસ કરી અને ભાઈઓને ખાસ સૂચના આપવામાં આવે છે. હા જામુરાય, મેં સાંભળ્યું છે કે આપને ફેર થવાના કોટ જાગ્યા છે. અરે આ તો તમે કોણ છો? હું કોટવાળ છું. અરે હા જામુરાય, તમને ફેર થવાના કોટ જાગ્યા હોય તો આમ ગરીબ લોકોને હેન્ડલના પ્રાણ મારે અને ફેર થવાતું નથી. પીર કોને કહેવાય? જે વાંજેને પારણા બંધાવે એને પીર કહેવાય. કોઢિયાને કોઢ મટાડે એને પીર કહેવાય. આમ ગરીબ લોકોને હેન્ડલના પ્રાર મારે અને પીર થવું હોય તો એમ પીર ન થવાય. કોણ છો તમે? કોટવાળ. તો હું આયા કીધું નહીં પેલા? જે અધર્મના માર્ગે જતા હોય તેને ધર્મના માર્ગે વાળવા એ અમારી ફરજ છે. એ બધા તમે પાછા વાળો છો. આ બધું હોય પૂછ કોને તમને ભાઈ? સર્વ દેવતાએ ભેગા મળે અને કોટવાળ પણ સોંપ્યું છે. જૂનો કબજો આપ્યો. 5 રૂપિયા વાળો આ ભગવાન આપ્યું લાગે. જા જા, કોઈ પણ જાતા હોય પાપના માર્ગે તું પાછા આવ એમ કીધું તને. કેવો એનો જવાબ દે પછી જામુ રાજા રે વાત કરી. અરે પ્રધાન, પીર એમ ન થવાય. કેમ થવાય? વાંજેને પારણા બંધાવે, કોઢિયાને કોઢ મટાડે અને મડા હજેવન કરે એને પીર કહેવાય. 5 રૂપિયા કંકુ લઈ લો, ડાબલો મોટો સાનલો કરીને આવી. અરે પ્રધાન, તો જે આ મડું આવ્યું છે તે તારા રાજાને કે જો સજીવન કરી આપે તો તારો રાજા પીર કહેવાય. તો તું શું કરીશ? આને માર્ગે આલ્યો રહી. હા, ભગવાનનું કાર્ય મૂકી. હા, તમે તો ફરનારા ભક્તિ કરી ને, ફરતી ભક્તિ. જમીન પર જાજુ લાગે એમ તો ભઈ જવાનું. અરે પ્રધાન, જો આ મડું આવ્યું છે તમારા રાજ્યની અંદર તો તેને સજીવન કરી આપો તો તારો રાજા પીર કહેવાય. અરે આ એમ મારામાં સજીવન તમારો પ્રધાન કરે. અરે હા, જો તારો પ્રધાન આ મડું સજીવન કરી આપે તો હું જામુ પીરની જય બોલાવીશ. અને કદાચ ભલે અત્યારે મારો પીર આયા નથી પણ મારા પીરની જય ખાલી બોલાવે ને તો આ મળવું સજીવન થાય તો તમારે મારા પીરના શરણે આવવું પડશે. સંસ્કાર જ નથી પેલા પ્રધાન. પ્રધાન નો કે પ્રધાન ભાઈ કે હું તારથી મોટો તું દુખે જ ભક્તિ કેવા તારી. તો ખીસડીઓ ખાયો કેવા. હા પણ તો પગાર તો કરે તાર પગાર વિનાનો મફતિયો. જ્યાં કે ના જય રમાપીર કા ઘરે તો છે ને રોટલો લેવા. હાલો, બહેનોમાં જે કોઈ ગ્લાસ લઈ ગયા હોય પાણી પીવા માટે કે ભાઈઓમાં ગમે ના રખડતા હોય બધા ગ્લાસ ભેગા કરી અને મોકલાવી દો એટલે આપણે શરબત પીવાનું છે. શરબત થઈ ગયું છે પણ ગ્લાસ નથી. બધા કે લઈ ગયા સાડા ના પીવા એટલે ગ્લાસ બધા વીણી ને પોકાડો.
હું થયું તમારો છોકરો કટારા પર ગાડા ગાડે ઘર છોકરો મેરી ગયા ખટારા ઉપર થઈને ઘોડા કાઢી ગઈ વિચારા જેવું છે મજી ખટારો કેવડો છે ને ઘોડો કેવડો છે તારે હારો કરવો છે પહેલા તો કેમરો છોકરો તો બહાર ફરી ગયો તું પહેલા રોજા પહેલા બોલ સારે રજા પહેલા તો સારે રજા મારે એક ને એક છોકરો મને ભેગી દે ભાઈ ગયા આપણે સારા રાખવા વાળો કાર્ય છે પહેલા તો આયા પર બનાવલા મારા છોકરાને સજીવન કરી હું જેટલી થાય કોઈ કરી તો પણ જાતી રવા દીધી જાતી બહુ મારી કાળજી છે મારા છોકરા મરી ગયા ઓલા આતે બેન તો હળવું વાગે મને તો ખબર પડે કેટલું ટલ વાગે છે અમારા જામા મત કરે તાણી મારવાની ઢાલ લે રમલા કે ખબર પડે ના બેલા તો રે ઉભી રે હું મંત્ર રજા આવડાનું જ નહીં બેલા આલા બેલા પહેલા રોતો દેવાને આવડા નો પાડતો છોકરો તો મારો મરી ગયો હવે હું નહીં કોઈ થી પાડું હાથ તો મોટું લાગ્યું આવડાનું જ નહીં બેલા લે પણ આને હારો કરવો છે ને તારે હે તો ઘરે કાયમ બેલા મારા છોકરા છે જીવન કર મારે જીવન ગામડે જવાનું છે મારે મોડું જાય બેલા એવું કર મારો છોકરો લાંબો થઈ જાય લૈલા વર્ષ માં ફરી ગયા બધા દાંત કાઢે છે આ ડબલ પાસો અરે પ્રધાન મડા યામ ના સજેવન થાય જય બોલાવાથી મડા સજેવન થાય એને પીર કહેવાય અરે હા પ્રધાન ઓલા રેમો રાયલી એનું વિશ્વ કર કોણ બોલતો ઈ ડબ
જાંબુ રાજાને જેટલી જય બોલતી ને બોલો જાંબુ રાયની હવે બોલો તો લાંબો કરી ધ્યાન રાખજે જય બોલો હારું નથી અમારો જાંબુ રાજા છે ભલે જાંબુ નો ઉભો બેઠો જોઈ લો કાચા થડિયા જેવો છે કોઈ દી કીધું નથી તગારું વીણી જાઓ જાંબુડા જેને ખાવાય નહીં સેજતા કોઈને જાંબુડા તગારું ને વીણવાના મૂળિયા હોતો જગ્યા છે અરે પ્રધાન મારા છોકરાને તો સજીવન કહી દે ગમે એમ કરે એમ તો કહું છું આ બીજો ક્યાં આવ્યો યુ પરથી નાય નાય હોય બોલો જાંબુ રાયની જાંબુ રાજા અને રામાપીરની 50-50 તોય નહીં બોલો રામાપીરની 3 ગણો જાંબુ રાજાની 1 ગણી બોલો રામાપીરની જય ભક્તિ આ બધાને ભક્તિ લાગી ગઈ છે ને બોલો રામાપીરની જય બોલો રામાપીરની જય ઉભો થા લે હાથું બોલો જાંબુ રાયની આર ભાઈ જાંબુ રાયની આ તો કેમ જાંબુ રાયની હવે કોઈ હવે તું પોતા રામાપીરની બોલી તો તું ઉતા ઉતાર ભાઈ હે બોલો રામાપીરની અરે હા જાંબુરાય તો તમારે મારા રામના શરણે આવવું પડશે અરે હા કોટવા અરે રામના શરણે આવું પણ આ જાંબુ રાજાની નગરીને ખારું પાણી છે બેઠું કરવું પડે પહેલા અરે હા જાંબુરાય હો પણ તમને વચન આપું છું કે તમે મારા રામના શરણે આવો એટલે તમારે જે સરોવરમાં ખારું પાણી છે તે જરૂર બેઠું કરી આપશે ભલે હાલો તમે આગળ હું વાય હલાવી છે ને બે માર એવો માનજો હાલો રે બાબા રાણો જાના મેળે એવો માનજો હાલો રે બાબા રાણો જાના મેળે એવા સંતો મળશે રે બાબા રાણો જાના મેળે એવા સંતો મળશે રે બાબા રાણો જાના મેળે એવો માનજો હાલો રે બાબા રાણો જાના મેળે એવો માનજો હાલો રે બાબા રાણો જાના મેળે રામદેવજીના શરણમાં કોટવાલના નમસ્કાર પ્રણામ કોટવાલ ક્યાંથી આવો છો ને ક્યાં જઈ રહ્યા છો અરે હા પ્રભુ જામેશ્વર નગરીની અંદર જાંબુ રાજાને પીર થવાના કોટ જઈ હતા તે ગરીબ લોકોને હેન્ડલના પ્રવાહથી પીરની જય બોલાવતા અને એને પીર થવાના કોટ જઈ હતા તેમણે હું તમારા શરણે લાયો છું પ્રભુ અરે હા કોટવાલ અધર્મના માર્ગે જતા હોય તેને ધર્મના માર્ગે વાળવા એ તો લેજિયા ધર્મ છે અરે હા પ્રભુ પણ હું તેની સાથે એક વચનને બંધાણેલો છું પ્રભુ અરે હા કોટવાલ એવા તો કયા વચન છે તે મને કઈ સંભળાવો આપણે જેમ રામેશ્વર નગરીની અંદર જેમ રામ સરોવર છે તેમ તેણે જામેશ્વર નગરીની અંદર જામ સરોવર
ગળાયું છે તેમાં તેને ખારું પાણી છે તો તેને મીઠું કરી આપવાની શરતે બંધાણેલો શું પ્રભુ? અરે હા કોટવાલ, જાંબુરાજને કહ્યું કે રામા સરોવરની અંદર જઈ અને અંદળી ભરી જળની જારી ભરી અને જામેશ્વર નગરીની અંદર જઈ જાંબુ સરોવરની અંદર મારા નામની જય બોલાવી 3 અંદળી સાંઠ છે એટલે પાણી મીઠું થઈ જશે. બોલે રમા પીરની, બોલો ઇન્દ્રા પીરની, બોલો રણધનારાયણી. થઈ ગયું મીઠું મીઠું થઈ ગયું મહારાજ. તો પગમાં પડી જાવ. આતે આટલો ગુણ રે રમદેવ માફ કરો. આજે આટલો ગુનો રે તાર માફ કરે. હાલો અરે હા, અત્યારે પપ્પા મદીનાથી 5 પીરો મારી પીરાય જોવા માટે આવી રહ્યા છે. માટે લાયા તારે મને મંદિરની સેવા પૂજા કરવી છે તો સોરઠિયાને બોલાવું. આજ રામો દેવ બોલાવે સોરઠિયા આવે રે. હા છોટિયા, ત્યારે મારે મંદિરની સેવા પૂજા કરવી છે માટે બગીચામાં જઈ અને તાજા તાજા ફૂલ તોડી આય. અરે બહુ સારું રામ. એવો સોરઠિયો એ સાલો રે રામા પીરના ફૂલોડા વેણવા. એ સાલિયો પગે સને મોજાળ, સાલિયો પગે સને મોજાળ રે. સોરઠિયો એ સાલો રે રામા પીરના ફૂલોડા વેણવા.
બોલાવતી ને કાક થયું છે લેવું જોઈએ ના તપાસું. હે બોલો બોલો ને એ કાજવાર કુંવર દીકરા બોલો ને તારી માતા ગાય કરે શેરદાન કુંવર દીકરા બોલો ને બોલો બોલાવું એ કાજવાર સુરતિયા દીકરા બોલો ને હા મારી બેન શા માટે રુદન કરે છે? અરે રામદેવ મારો કોર સરડ્યો બગીચામાં ફૂલડા તોડવા ગયો એને કાળો નાગ દેખ એમી મારા કોઈને અરે હા બેન ઘેર જા હમણાં સોટ છે ને તારી પાછળ પાછળ મોકલું છું. સર